મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો ને જો મસ્ત મજાનું ઊંધિયું ચાપડી બની ગયું છે. તમારે ખાવું હોય તો તમે પણ હાલો. તો મિત્રો એક અત્યારે હે ને કાંડ કરી નાખ્યો મારી મમ્મીએ. જોઈ તો વીટી જાતમાં નંબરે આવા લોટમાં આ જોત આ એની વીટી મિત્રો ફોકસ કરી તારો. આ જોઈ લ્યો વીટી સોનાની વીટીને સત્યાનાશ કરી નાખ્યું મિત્રો. હું કહું મારી મમ્મીને પાછળ મહાદેવ ગુડ મોર્નિંગ જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. એ પણ ચાચા દિવસ પછી, કારણ કે આપણી ચાલી રહી છે મિત્રો એક્ઝામ. શું કરું, એક્ઝામ હાલે તો મિની વ્લોગ તો કન્ટિન્યુ કરું છું, તો એમાં એકાદો બે દી કપાઈ જાય પણ હેલા રાખે એવું કંઈ ના હોય. તો જો આપણે મસ્ત મજાના ઉઠી ગયા, વાગીએ છે 9, આપણે 8:30 ઉઠ્યા અને જો આટલું બધું ઘરનું કામ હજી પડ્યું જ છે એમને. અને આજે છે રજા અને મારા 3 પેપર તો વયા ગયા છે. આપણે આર્ટ્સ છે ને તો અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ઇંગ્લિશનું કાલે દઈ દીધું. હવે કાલે આવશે ગુજરાતી. તો એવું બધું ચાલી રહ્યું છે. તો આમાં અમે એમાં ને એમાં છે તૈયારીમાં ને એમાં તૈયારી. તો જો કે શું કરે, આપણે જેટલી થાય એટલી કરીએ. ને આજે છે ગુજરી બુધવારી જે કહેતા હોય ઈ. જો હમણાં વ્લોગ ના બનાવીએ ને એનો આ જ વાંધો મિત્રો. શું કરું, હાયલા રાખે. હાલો ને તમે એડજસ્ટ કરી લેવો, મને ખબર હો તમે. તો હે ને મમ્મી ગઈ છે બુધવારીમાં, કારણ કે શાકભાજીને આવે એટલે એ લેવાનું હોય તાજું. કલેજ ગયો છે વાડીએ પાણી વારવા ઘઉંમાં. એને ખબર જ છે હવે ઘઉં નીકળવાના છે તો પાણી વારવા જવું જ પડશે. અને પપ્પા બારે બેઠા બેઠા તડકો ખાય છે. અને આપણે જો મસ્ત મજાનો હવે કામ કરવા મળીએ. ન કરાવીને મમ્મી તો લડપા ખેરી નાખશે. તો સારું, હાલો કન્ટિન્યુ. much later. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 10:30 થઈ ગયા છે. અને કોલેજ વાળીથી આવતો રહ્યો. ખબર નહીં કેમ મને આવ્યા ભેગો તો ચાનો બંધાણી છે એટલે ચા તો કરવો જ પડે, તમને ખબર જ છે. તો એને પૂછી લે કે એ કેમ વાડીએથી આવી ગયો. કોલેજ વાડીએથી કેમ આવી ગયો? પવન બહુ હતી, ઘઉંમાં પાણી ના આવે. પવન હોય તો ઢળી જાય નહીં, તેને નુકસાન થાય. રાઈતે વારવું જો. હા તો હવે કોલેજો જો રાઈતે વારસે પાણી. બાકી આપણે એકાદા મૂલીને કહી દેશું, કેમ કે રાઈતે પાણી વાળવું ઠંડીનું ખોટું એના કરતાં કોકને કહી દે એટલે વારી દે ને એમ. તો અત્યારે જાશે એ ખાગેશ્રી વાડીએ. ત્યાં જોઈ આવશે બધી પોઝિશન તો જોવી પડે. બધી વાડીનું ધ્યાન રાખવું પડે, કારણ કે બધી વાડીનો કારભાર કલેજાને સંભાળવાનો હોય. કેમ કે એને શોખ છે ને ખેતી કરવાનો, તો એને જ કરવું જોઈએ હવે બધું. કેમ કે હવે એના સિવાય કોઈ કરશે જ નહીં, એવું નક્કી થઈ ગયું અમારે ત્યાં. તો સારું હાલો, તમારે ચા પીવું હોય તો તમે હાલો. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 11:15 અને આજે જમવાનો શું કહેવાય બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો આજે શું છે મમ્મી પ્રોગ્રામ બપોરે? આખા ભીંડા. તો જો મમ્મી મસ્ત મજાના ભીંડા લઈ આવી. તો આપણે ભરેલ ભીંડાનું શાક કરશું, કારણ કે હે ને કટકી ભીંડા ના ભાવે, ભરેલ ભીંડા હોય ને તો ભાવે. અને મમ્મી આપને લગાડી દીધા કામે, કારણ કે આપણે બધા ચટોરના શું કહેવાય ખાવાના ચટોર રહ્યા, કે આપણે બધા રહ્યા ખાવાના ચટોર. તો છે ને અત્યારે ની રાતે છે ઊંધિયાનો પ્રોગ્રામ. તો જેમાં વટાણાનું વાલ ને ટમેટું રીંગણું, બીજું શું હોય મમ્મી? ફ્લાવર ને ગુવાર, વાલ, વટાણા, ચોરા, પછી રીંગણું, પછી ટમેટું, લીલી ડુંગળી, લીલું લસણ, પછી ગોટા કરવા હાટુ મેથી. મતલબ વસ્તુ નાખવાની હોય એમાં. જેટલી હોય ને એટલી ઓછી. સરગવાની સિંગુઈ હોય આયરી જહરીઓ. તો જો આ જે સાંજે છે ઊંધિયાનો પ્રોગ્રામ. તો કલેજાને તો બહુ ભાવે ઊંધિયું, એટલે એના માટે થઈને કરવાનું છે. તો આપણે અત્યારે કટિંગ કરી લઈએ તો સાંજે વાંધો ના આવે ને મિત્રો. અમે નવરા હે અત્યારે, તો મમ્મી કે હાલ કટિંગ કરવા માંડો. મેં કીધું હાલો કરી દઈએ, બીજું તો હું. અને કલેજો ખાગેશ્રી વાળી ગયો, હમણાં ફોન આવ્યો તો ઓદ ને ન્યાય ભરાય, ન્યાય ઘઉંમાં પાણી હાલે મિત્રો. તો અટાણે તો હવે મોસમ હે એટલે પાણી જ વારતા હોય બધા. તો સારું હાલો આપણે કામ કરી લઈએ. તો મિત્રો એક અત્યારે હે ને કાંડ કરી નાખ્યો મારી મમ્મીએ. ઈ દાંત કાઢીને પાછી કે બેડ ન્યૂઝ થઈ ને હોય બહુ હરખાય. એ તો જોવી હોય તો હરખાઈ નહીં, હું તો લોટ બાંધું કામાં બસ. આમાં શું આવે તો જોઈ તો વીટી જાતમાં નંબરે આવા લોટમાં. આ જોત આ એની વીટી મિત્રો ફોકસ કરી તારો. આ જોઈ લ્યો વીટી સોનાની વીટીને સત્યાનાશ કરી નાખ્યું મિત્રો. હું કહું મારી મમ્મીને પાછી તો હું કે ખબર ઈ તો નવી થઈ જશે. ઈ કે લે વીટી તૂટી ગઈ ની કે હવે તો નવી થઈ જશે. આ હારું કે મેં તો પૈસાની ખાઈણું હોય. લે ઝાડવા વાવ્યા એટલે તોડી નાખવાનું એમ. 2000 ના ઝાડવા. હાલો મારે કઈ કેવું જ નથી તમને. ફાઇનલી મિત્રો જો વાગી ગયા છે 6:30. ગાજર આપણે ખાઈએ છીએ. અને જો મમ્મી અહીંયા બધી સામગ્રી પાછી સુધારે છે. બીજું બપોર આપણે હે ને વટાણા, વાલ ને ચોરી ને બીજું હું હતું ઓલી પાંદડી કહેવાની હતી, પાંદડી નથી ઓલી હતી વાલોર અને ગુવાર, એ બધું વીટીને ફોલીને એવું નાખ્યું હતું. તો ત્યાં જો મમ્મી લીલી ડુંગળી ને લસણ ને આમાં શું છે રીંગણા, ગાજર ને બટેટું, ટમેટું નહીં મમ્મી આમાં જેટલી શાકભાજી એટલી બધી નાખી જ દેવાની ને.
જેટલી હોય એટલી ઓછી જ થાય. ભીંડા ને એવું નહીં નાખવાનું. એટલે એવું તો ના જ નાખે. મજા આવે મિત્રો, શિયાળો હોય ને એટલે પાઉંભાજી ને ઊંધિયું એ તો થતું જ હોય અમારે, નહીં મમ્મી? અને હમણાં તો હે ને પાછું મને શોખ જાગ્યો નવીન વસ્તુ બનાવવાનો. તો નવીન વસ્તુ એક કાતરા બે દિવસે થાય. એમે હજી તો એક્ઝામ આલે, બાકી તો મજા આવે. રોજ કરું મારે જે હોય ને મને મજા આવે. નવીન આઈટમ બનાવવામાં મજા આવે, બાકી એમાં હાલ આવે. તને છે ને મોબાઈલમાં ઓલામાં ટીવીમાં જોતી હોય ને એટલે તને મોઢું પટપટ થાય. ચટોરિયા ને આપણે તો મિત્ર શીખવું તો પડે. કંઈ ઘણી જ કોઈ ન બનાવીએ. આપણે આવડા મોટા હોય, આપણે આવડતું હોય તો બનાવી લેવાનું હોય, બીજાને ખવડાવવાનું હોય. જો કપડાં ઢગલો એમને પેડો, આજે આપણે હાલ થઈ ગયું સંકેલા નથી. મારી મમ્મી શું કે રસોઈ બનાવતા શરમાવ છો? નહીં શરમાવાનું. સાસરે મમ્મી ભેગી આવશે નહીં ને તો રસોઈ કરવાની, બીજું તો શું કરું? હાલો ને, એ તો ડાયલોગ માર્યા રાખશે. પણ હવે આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ, પછી મસ્ત મજાનું ઊંધિયું મમ્મી બનાવશે, એ થોડું ઘણું બતાવીએ તમને. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો ને જો મસ્ત મજાનું ઊંધિયું ચાપડી બની ગયું છે. તમારે ખાવું હોય તો તમે પણ હાલો ખાવા માટે. તો જો આ મસ્ત મજાનું ઊંધિયું થઈ ગયું. અહીંયા છે તરેલા પાપડ, અહીંયા છે કાચું. આમ આપણે થાળી તૈયાર કરી લીધી. અને આ મિમિક્રી કરે, આને કંઈક કહી દેજો મિત્રો, નકર હવે આ હાલિયા ખાહે. હાલ આપણે ખાઈ લઈએ, નકર એના ફતો